Standard 9th, English, Unit 5, exercise on page number 52. ફ્રેન્ડ્સ, આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન જોઈ ગયા છે. તમને ખૂબ સારી રીતે સમજ પડી હશે એવું માનું છું. તો હવે આપણે એક્સરસાઇઝ જોઈએ પેજ નંબર 52 પર. L2 A. Read the data and frame at least 8 sentences as shown. અહીંયા સુર, ઇન્દ્ર અને કુમાર ચાર જણના જુદા જુદા ડેટા આપેલા છે. એના પરથી આપણે જે ડિગ્રી શીખ્યા છે એનો પ્રયોગ કરવાના છે. 8 સેન્ટેન્સીસ લખવાના છે. તો સુર છે 165 સેન્ટીમીટર્સ, ઇન્દ્ર 170 સેન્ટીમીટર્સ એન્ડ કુમાર 165 સેન્ટીમીટર્સ. તો આ ત્રણેયની હાઈટ આપી છે. તો આપણે અહીંયા એ લોકોની હાઈટ કમ્પેરિઝન કરીશું. એટલે સુર કુમાર જેટલો જ ઊંચો છે, એટલે એડજેક્ટિવ તરીકે આપણે અહીંયા શું લઈશું? ટોલ. તો અહીંયા ટોલ તમારે લખી દેવાનું, જેથી તમને સેન્ટેન્સ બનાવશો તો ખબર પડશે કે મારે અહીંયા વિશેષણ તરીકે ટોલનો ઉપયોગ કરવાનો છે. એ જ રીતે 69 and 70%. એટલે એ લોકો કોણ કેટલું હોશિયાર છે, તો એડજેક્ટિવ તરીકે આપણે શું લઈશું? ક્લેવર. તો ક્લેવર લખી દેજો. પછી 58 kg, 67 kg and 67 kg. તો વજન છે, તો કોનું વજન વધારે છે? તો બંને. તો હેવી. હેવી એડજેક્ટિવ તરીકે લઈશું આપણે. અને લાસ્ટમાં છે 17 years, એટલે ઓલ્ડ. કોણ કેટલું, કોના જેટલું, કેટલા વર્ષનું છે, એટલે he is as old as or older than. તો આપણે આ વિશેષણોનો પ્રયોગ કરીશું. તો પહેલું અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે સુર is as tall as કુમાર. કારણ કે સુર અને કુમારની હાઈટ સરખી જ છે, એટલે આપણે પોઝિટિવ ડિગ્રી આવશે, as tall as. અને બીજું વાક્ય આવશે કે ઇન્દ્ર is taller than સુર અથવા તો કુમાર. કારણ કે ઇન્દ્ર અહીં બંને કરતા ઊંચો છે. તો ઇન્દ્ર is taller than સુર. અથવા તો મેં તમને સુપરલેટિવ ડિગ્રી શીખવાડી, તો એ પ્રમાણે કહી શકીએ તો ઇન્દ્ર is the tallest boy. તો આ રીતે પણ ચાલે. પણ અહીં આપણે આ 2 ડિગ્રી કરવાની છે. તો છતાં બીજું પણ જોઈ લે કે 69, 69, 70. તો આપણે જોઈ શકીએ કે સુર અને ઇન્દ્ર સરખા જ હોશિયાર છે. તો અહીં લખી શકીએ કે સુર is as clever as ઇન્દ્ર, કે ઇન્દ્ર is as clever as સુર. બંને સરખા છે, એટલે તમે આગળ સુર લખો કે ઇન્દ્ર લખો તો વાંધો નહીં. અને કુમારના 70% છે, તો આપણે શું લખીશું કે કુમાર is cleverer than ઇન્દ્ર or કુમાર is cleverer than સુર. સો ક્લેવર એ 1 syllableમાં બોલાતો શબ્દ છે. ક્લેવર એમ નથી બોલતા, ક્લેવર. સો અહીંયા આવશે cleverer than. પછી આવશે 58 હેવી. તો અહીંયા તમે બેના સરખા કોણ કોણ છે? તો ઇન્દ્ર અને કુમાર. તો તમે અહીંયા શેનો પ્રયોગ કરશો? એઝ હેવી એઝ. અને સુર કરતા ઇન્દ્ર વધારે હેવી છે કે કુમાર, તો તમારે હેવીયર ધેન. કારણ કે હેવી પણ 1 syllableમાં બોલાતો શબ્દ છે, એટલે મોર હેવી ના આવે, હેવી. હેવીયર ધેન. એન્ડ છેલ્લું છે ઓલ્ડ. તો બધા સરખા જ છે, તો તમે એઝ old as. Sur is as old as Indra, કે Indra is as old as Kumar, કે Sur is as old as Indra and Kumar. આમ પણ લખો તો ચાલે. તો આ રીતે તમારે જુદા જુદા સેન્ટેન્સીસ બનાવવાના છે. એ જ રીતે જોઈએ બી. Select the pair of words from A and compare them by choosing appropriate words from B and make sentences. પહેલા તો અહીં આપેલા ચિત્ર જોવાના છે અને ત્યારબાદ આપણે અહીંથી શબ્દો ચૂઝ કરવાના છે કે ગોલ્ડ એન્ડ આયર્ન છે, કે લોખંડ અને સોનું. તો એ બેમાંથી કયો શબ્દ કોની સાથે જશે? ચીપર. ચીપ એટલે સસ્તું, અને ચીપર એટલે ના કરતા સસ્તું. પછી એલિફન્ટ એન્ડ ડોગ. તો આપણે કયો શબ્દ આવશે એમાં? હેવિયર, કોણ ભારે છે. પછી વોટર એન્ડ ઓઇલ. તો શું આવશે? થિનર, પાતળું.
કારણ કે ઓઇલ વોટર જે છે એ ઓઇલ કરતા પાતળું છે. પછી બલૂન એન્ડ બોલ, તો બિગર, કે બોલ એ ફુગ્ગાઓ કરતા મોટો છે. ટ્રેન એન્ડ બસ, તો આવશે ફાસ્ટર. તો હવે નીચે ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે આપણે જોઈશું કે આયર્ન ઇઝ ચીપર ધેન ગોલ્ડ, કે લોખંડ એ સોના કરતા સસ્તું છે, ચીપર. પછી એલિફન્ટ એન્ડ ડોગ, તો હુ ઇઝ હેવિયર? એલિફન્ટ. તો શું લખીશું આપણે? એલિફન્ટ ઇઝ હેવિયર ધેન ડોગ. તો આ રીતે તમારે બાકીની એક્સરસાઇઝ છે એ તમારે પૂરી કરવાની. એ જ રીતે જુઓ નીચે L3, રાઇટ ધ ઓપોઝિટ્સ ઓફ વર્ડ્સ A in B. હવે અહીં તમારે ઓપોઝિટ્સ લખવાના છે અને બધા જે આપ્યા છે એ તમારી કમ્પેરેટિવ ડિગ્રીમાં આપ્યા છે. ER આપ્યું છે. તો અહીંયા એક તો એક્ઝામ્પલ આપી જ દીધું છે કે સ્ટ્રોંગર, સ્ટ્રોંગરનું છે ઓપોઝિટ વીકર. એ જ રીતે હાર્ડર, હાર્ડ એટલે મજબૂત, સખત. અને બીજો હાર્ડ નો અર્થ થાય છે ભારે એવો બી થાય, કોમ્પ્લિકેટેડ. દાખલો બહુ ભારે છે, આપણે એ રીતે પણ કરી શકીએ. તો બે અર્થ થશે કે અહીંયા હાર્ડ નું જયારે સખતના અર્થમાં ત્યારે સોફ્ટર થાય, સ્મૂધર બી થાય. દાખલાના અર્થમાં, ડિફિકલ્ટના અર્થમાં જોઈશું તો આપણે અહીંયા ઇઝીયર પણ થાય. કયો અર્થ લેવાનો એ આપણે સેન્ટેન્સ પ્રમાણે હોય. તો અહીંયા હાર્ડના જુદા જુદા અર્થ પ્રમાણે સોફ્ટર થાય, સ્મૂધર થાય એન્ડ ઇઝીયર પણ થાય. સ્મોલર નું બિગર થશે. વોર્મર, વોર્મ એટલે હુંફાળું, અને ઠંડુ એટલે કોલ્ડર. એ જ રીતે લાઇટર, લાઇટરના પણ બે અર્થ થાય છે. લાઇટર એટલે એક એકદમ હલકું, લાઇટ, એના અર્થમાં લાઇટર જોઈએ આપણે તો એનો અર્થ થાય હેવિયર, ઓપોઝિટ. અને બીજો લાઇટ નો પ્રકાશ વાળો અર્થ જોઈએ લાઇટ નો, તો તેનો અર્થ થશે ડાર્કર, લાઇટ એન્ડ ડાર્ક. તો આ ઓપોઝિટ વડે હવે તમારી નીચે આપેલી જે ખાલી જગ્યા છે એ પૂરવાની છે. કે 1, now fill in the blanks using the appropriate words repeatedly. અને repeatedly લખવાના છે, બંનેમાં એક જ ખાલી જગ્યા લખવાની. એટલે કે ગાંધીજી started his fast. ફાસ્ટ એટલે ઉપવાસ. આપણે આખી રાત સુઈ જતા હોઈએ છીએ, એટલે રાત્રે કશું જમતા હોતા નથી, એટલે આપણો ફાસ્ટ હોય છે, કે જેને આપણે બ્રેક કરીએ છીએ, એટલે ઇટ ઇઝ બ્રેકફાસ્ટ. એટલે આપણે જાણીએ છીએ કે ગાંધીજી પાસે ઉપવાસ નામનું અહિંસક શસ્ત્ર હતું અને એના વડે જ એમણે આપણને આઝાદી અપાવી એમ કહીએ તો ચાલે. કે ઉપવાસ શરૂ કર્યા એટલે he became weaker and weaker. નબળા થતા ગયા અને વધારે નબળા થતા ગયા. By the time we reached the mountain in the evening, કે by the time કે જ્યારે અમે પર્વત પર રાત્રે પહોંચ્યા સાંજે, તો it became darker and darker. અંધારું થતું જ ગયું, વધતું જ ગયું. Now let's see on page number 53. Notice the word. Write 3 sentences using ER than and 3 using more than. હવે તમને મેં કહ્યું છે કે ER ક્યાં આવશે અને more એડજેક્ટિવ અને then ક્યાં આવશે. આપણે જોઈ લીધું કે જ્યારે એક સિલેબલમાં બોલાતો શબ્દ હોય તેમાં ER આવશે. અહીંયા જે પહેલા ટેબલમાં આપ્યા છે બધા જોઈએ કે હેવી, હેવિયર, સ્વીટ, સ્વીટર, ક્લેવર, ક્લેવરર, વાઇડ, વાઇડર. એન્ડ બ્યુટીફુલ નું થશે મોર બ્યુટીફુલ, યુઝફુલ મોર યુઝફુલ, કમ્ફર્ટેબલ મોર કમ્ફર્ટેબલ, હેન્ડસમ મોર હેન્ડસમ, ઇન્ટેલિજન્ટ મોર ઇન્ટેલિજન્ટ, ફેમસ મોર ફેમસ. હવે તમારે અહીંયાથી કોઈ પણ શબ્દો તમારે યુઝ કરીને સેન્ટેન્સ બનાવવાના છે કે એઝ હેવી એઝ, તમારું આજુબાજુ કોઈ બી ઓબ્જેક્ટ હોય એને તમે લઈને બનાવી શકો. હેન્ડસમ ને લઈને મોર હેન્ડસમ, મોર કમ્ફર્ટેબલ, ઇન્ટેલિજન્ટ, ફેમસ, વાઇડર, વાઇડર એટલે પહોળું, વધારે પહોળું. તો આ શબ્દોનો યુઝ કરીને તમારે અહીં સેન્ટેન્સીસ લખવાના છે, જે તમે નોટબુકમાં લખશો તો વધારે સારું રહેશે. અહીંયા નીચે નોટ આપી છે
જનરલી મોર ઇઝ યુઝડ વિથ વર્ડ્સ હેવિંગ 2 ઓર મોર સિલેબલ્સ, જે મેં તમને સમજાવ્યું કે વધારે સિલેબલ્સ વાળા શબ્દો સાથે મોર યુઝ થાય છે. હવે નીચે જોઈશું L5. ફ્રેમ 2 સેન્ટેન્સીસ ફોર ઈચ પેર. અહીંયા પેર આપી છે. હવે આપણે સમજવાનું છે કે ક્યાં ER આવશે, ક્યાં મોર આવશે. એક્ઝામ્પલ ઇઝ ગિવન, સ્મોલ અ રેબિટ અને સ્મોલર અ માઉસ. કે રેબિટ છે નાનું છે, પણ એનાથી પણ નાનું શું છે, માઉસ. તો અહીંયા આપણે લખવાનું કે રેબિટ ઇઝ સ્મોલ, પોઝિટિવ, કે સસલું નાનું છે, પરંતુ અ માઉસ ઇઝ સ્મોલર, માઉસ એના કરતા પણ નાનું છે. તો બે વાક્યો જુદા જુદા છે. જો આ જ વાક્ય આપણે એક જ વાક્ય બનાવવાનું હોય તો આપણે કઈ રીતે બનાવીશું કે અ માઉસ ઇઝ સ્મોલર ધેન રેબિટ. આપણે અહીં એ નથી લખવાનું, આપણે બંને જ વાક્યો જુદા જુદા લખવાના છે. ઇઝી એન્ડ ઇઝીયર. મેકિંગ ટી, કે ચા બનાવવું એ ઇઝી છે. તો સેન્ટેન્સ કઈ રીતે લખીશું આપણે, મેકિંગ ટી ઇઝ ઇઝી બટ મેકિંગ લેમન જ્યુસ ઇઝ ઇઝીયર. લેમન જ્યુસ બનાવવું એના કરતા પણ સરળ છે. ડિફિકલ્ટ એન્ડ મોર ડિફિકલ્ટ. તબલા, પ્લેઇંગ તબલા, તબલા વગાડવા એટલે પ્લેઇંગ તબલા આવશે. કે પ્લેઇંગ તબલા ઇઝ ડિફિકલ્ટ બટ ગિટાર, પ્લેઇંગ ગિટાર ઇઝ મોર ડિફિકલ્ટ. એક્સપેન્સિવ, એક્સપેન્સિવ નો અર્થ થાય મોંઘું. એક્સપેન્સિવ ગોલ્ડ, તો અહીં લખીશું કે આપણે ગોલ્ડ ઇઝ એક્સપેન્સિવ, સોનું મોંઘું છે, પણ પ્લેટિનમ એ સોના કરતા પણ મોંઘું છે. તો અહીંયા મોર એક્સપેન્સિવ, તો લખી શકું કે પ્લેટિનમ ઇઝ મોર એક્સપેન્સિવ. અને બંનેનું એક વાક્ય બનાવવું હોય તો તમે લખી શકો કે પ્લેટિનમ ઇઝ મોર એક્સપેન્સિવ ધેન ગોલ્ડ. અથવા તો તમે લખી શકો કે ગોલ્ડ ઇઝ ચીપર ધેન પ્લેટિનમ, કે પ્લેટિનમ કરતા ગોલ્ડ સસ્તું છે. એ જ રીતે વાઇડ, સ્ટ્રીટ વાઇડ, શેરી છે એ પહોળી છે, પણ રોડ જે છે શું આવશે વાઇડમાં, વાઇડર. The street is wider, road, sorry, street is wide and road is wider. એ જ રીતે ઇન્ટરેસ્ટિંગ, સ્ટોરી, and movie more interesting. શિમલા cold and શ્રીનગર colder. આ રીતે તમારે વાક્ય બનાવવાના છે. અહીંયા સ્પેસ ઓછી છે તો તમે નોટબુકમાં લખો તો વધારે સારું. તો આ એક્સરસાઇઝ તમે નોટબુકમાં કરી શકશો. Now let us see L6. L6 છે, write names and objects in the boxes, frame and speak at least 4 sentences comparing them, try to use as dash as અથવા ER than or more than, work in pairs. તો અહીં તમને જુદા જુદા ઓબ્જેક્ટ્સ, તમારે નેમ્સ કે ઓબ્જેક્ટ્સ લખવાના છે. દાખલા તરીકે એનિમલ્સ છે, એનિમલમાં તમે ચીતા લખો, ચીતા સાથે કમ્પેરિઝન કરી શકો, લેપર્ડ ની કરી શકો, કાવ ની કરી શકો, પછી ડોગ ની કરી શકો, ટોટોઇઝ એન્ડ સ્નેલ. તો સાઈઝમાં તમે જોયું છે કે ચીતા જે છે એ ઇટ ઇઝ બિગર દેન લેપર્ડ. પછી એ જ રીતે સ્પીડમાં પણ ચીતા ઇઝ ફાસ્ટર દેન લેપર્ડ. એ જ રીતે તમારે સ્લોગ લખવું હોય તો ટોટોઇઝ વોક્સ સ્લોવર ધેન સ્નેલ. પછી સ્મોલ છે તો તમે લખી શકો કે goat is smaller than cow. યુઝફુલમાં તમે લખી શકો કે cow is more useful than donkey. તો આ રીતે કોઈ પણ એનિમલ્સ તમે લઈ શકો અને અહીં આપેલા જે ક્રિયાપદ છે તેનો હેવી, હેવિયર, લાઇટર, ફાસ્ટ, ફાસ્ટર, સ્લોવર. તો આ રીતે કમ્પેરિઝન કરીને સેન્ટેન્સીસ બનાવવાના છે. એ જ રીતે બાજુમાં છે હાઉસહોલ્ડ ઓબ્જેક્ટ્સ. હાઉસહોલ્ડ ઓબ્જેક્ટ્સ એટલે ઘરગથ્થુ વપરાતી ચીજ વસ્તુઓ છે. કિચનમાં શું વપરાય તો ખબર છે આપણને, કિચનમાં ફ્રીજ વપરાય, ગેસ વપરાય, ઓવન વપરાય, એ સિવાયના બીજા બધા વાસણ વપરાય.
તો એમાં તમે કમ્પેરિઝન કરી શકો કે ફ્રીજ ઇઝ મોર યુઝફુલ દેન અવન. પછી એમાં એક્સપેન્સિવ પણ છે, કિંમતી છે, તો ફ્રીજ ઇઝ મોર એક્સપેન્સિવ દેન ઓવન. પછી ડ્રોઈંગ રૂમમાં કઈ કઈ વસ્તુ આવે છે, તો આપણે જાણીએ છીએ કે ટીવી છે, લેપટોપ છે, ફર્નિચર છે, કોઈક ડેકોરેટિવ કોઈ પીસ હોય તમારો, તો એના પરથી તમે લખી શકો. ચીપ નો યુઝ કરી શકો, સસ્તું છે આના સાથે, આના કરતા સસ્તું છે. એઝ ફોર એક્ઝામ્પલ તમે વોશિંગ મશીન અને ટીવી જુઓ તો બંનેમાંથી યુઝફુલ કયું વસ્તુ છે? વોશિંગ મશીન. કે વોશિંગ મશીન ઇઝ મોર યુઝફુલ દેન ટીવી, અને ટીવી ઇઝ મોર એક્સપેન્સિવ દેન વોશિંગ મશીન. પાછું ટીવી વોશિંગ મશીન કરતા પણ મોંઘું છે. હવે તમે કેટલા ઇંચનું લો, કઈ બ્રાન્ડનું લો, એના પર ડિપેન્ડ છે. તો આ રીતે ઘરની જે કોઈ પણ વપરાતી વસ્તુઓ છે તો એના કમ્પેરિઝન કરવાની છે. હવે લાસ્ટમાં છે વેલ નોન પર્સન્સ. જાણીતી વ્યક્તિઓ છે, કે સ્પોર્ટ્સની હોય, કોઈ મ્યુઝિકની હોય, પોલિટિક્સની હોય, તો એ વ્યક્તિને તમારે ફેમસ, પોપ્યુલર, યંગ, ઓલ્ડ આ વિશેષણોથી તમારે કમ્પેરિઝન કરવાની છે. સ્પોર્ટ્સની જોઈએ તો તમે વિરાટ કોહલીની લો, સચિનની લો, કે વિરાટ તો લખો કે વિરાટ ઇઝ યંગર દેન ધોની, સચિન ઇઝ મોર ફેમસ દેન એની અધર ક્રિકેટર્સ, કે કોઈ પણ ક્રિકેટર કરતા એ વધારે ફેમસ છે. પછી એ જ રીતે મ્યુઝિકમાં જોઈ શકો, તો મ્યુઝિકમાં તો તમે જુઓ કે એ આર રહેમાન છે મ્યુઝિશિયન, તો એ આર રહેમાન ઇઝ મોર ફેમસ દેન એની અધર મ્યુઝિશિયન્સ, કોઈ પણ મ્યુઝિશિયન કરતા એ વધારે ફેમસ છે. એ જ રીતે પોલિટિક્સમાં તમે જોઈ શકો, તો તમારા કોઈ પણ નેતા હોય એને લખી શકો, એમાં તમે ફેમસ નો યુઝ કરી શકો, પોપ્યુલર નો, યંગ, ઓલ્ડ, એટલે તમે બંને ડિગ્રીનો યુઝ કરી શકશો. એઝ એટલે પોઝિટિવ ડિગ્રીનો પણ યુઝ કરી શકશો, અને ઈઆર એટલે કમ્પેરેટિવ ડિગ્રીનો. તો સમજીને આ રીતે દરેક ટેબલ પરથી બે ચાર વાક્યો તમારે નોટબુકમાં બનાવીને લખવાના. અને યાદ રાખજો કે ક્યાં ઈઆર આવશે અને ક્યાં મોર આવશે, જે તમને બરાબર ખબર પડી ગઈ છે. હવે લાસ્ટ પેજ જે છે, પેજ નંબર 54, અહીંયા જે રાઇટિંગ આપ્યું છે એ તમારે નથી કરવાનું, કારણ કે અહીં જે ગ્રાફ આપ્યો છે અંદર મેપ, તેમાં ડિટેલ્સ આપી નથી, જેથી આપણે કઈ વસ્તુ ક્યાંથી કેટલી દૂર છે એ ખબર નથી પડતી. તો તમારે W1 નથી કરવાનું, અને W2 કરવાનું, કે રાઇટ અ પેરેગ્રાફ on your visit to a historical or archaeological place. ભારતમાં આવેલા કોઈ પણ ઐતિહાસિક સ્થળો વિશે તમે મુલાકાત લીધી હોય તો એ લખી શકો, અથવા આર્કિયોલોજીકલ સાઇટ્સ જે હોય, દાખલા તરીકે રાણકી વાવ છે, લોથલ, મોઢેરા ટેમ્પલ, અજંતા ઇલોરા કેવ્સ છે, તો આવી કોઈક આર્કિયોલોજીકલ સાઇટ્સ હોય તેના વિશે પણ લખી શકો, અથવા તો હિસ્ટોરિકલ પ્લેસીસ, જે ઐતિહાસિક સ્થળો આપણે જોઈ ગયા, ગુજરાતમાં પણ ઘણા બધા છે, ભારતમાં પણ ઘણા બધા છે, તો જે કોઈ મુલાકાત લીધી હોય કે વિઝિટ છે, એટલે તમારી પાસ્ટ ટેન્સમાં લખાશે, એટલે એ તમારે તૈયાર કરી લેવાની નોટબુકમાં. અને બાકીની એક્સરસાઇઝ પણ સમજીને કરજો મિત્રો, કારણ કે આ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન એ તમને ખૂબ કામ લાગશે. અને હવે જ્યારે પણ તમે વાત કરો ત્યારે યુઝ ધીસ ટાઈપ ઓફ સેન્ટેન્સીસ, જેથી તમને બહુ સરળતાથી એ તમને યાદ રહી જાય. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ટાઈમ.